નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। વૈશ્વિક અર્થતંત્રના નકશા પર ભારત આજે એક એવી મહાસત્તા તરીકે ઉભરી રહ્યું છે જેની અવગણના કરવી હવે કોઈ પણ દેશ માટે શક્ય નથી। ખાસ કરીને વેપાર અને વાણિજ્યના ક્ષેત્રમાં ભારત અત્યારે ફ્રન્ટ ફૂટ પર આવીને રમી રહ્યું છે। છેલ્લા 6 મહિનામાં ભારતે જે ઝડપે આંતરરાષ્ટ્રીય વેપાર કરારો ટ્રેડ ડીલ્સ કર્યા છે તેણે આખા વિશ્વને વિચારતા કરી દીધા છે। સોમવાર 2 ફેબ્રુઆરીના રોજ અમેરિકા સાથે થયેલો ઐતિહાસિક કરાર ભારતની આર્થિક કૂટનીતિનો સૌથી મોટો વિજય માનવામાં આવે છે। આજે આપણે વિગતવાર સમજીશું કે કેવી રીતે ભારત એક પછી એક દેશો સાથે સમજૂતી કરીને પોતાના નિકાસકારો માટે વિશ્વના દરવાજા ખોલી રહ્યું છે। આ સમાચારની સૌથી મોટી હાઇલાઇટ ભારત અને અમેરિકા વચ્ચે થયેલી લેટેસ્ટ ટ્રેડ ડીલ છે। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાતે જાહેરાત કરી છે કે ભારત અને અમેરિકા એક મહત્વપૂર્ણ વેપાર સમજૂતી પર સહમત થયા છે। ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કર્યા બાદ આ ઐતિહાસિક નિર્ણય લીધો છે। આ સમજૂતી હેઠળ અમેરિકા ભારતીય વસ્તુઓ પર લાગતા ટેરિફને ઘટાડીને સીધો 18% કરી દેશે। આ ઘટાડો ભારતીય ઉત્પાદનોને અમેરિકન માર્કેટમાં વધુ સસ્તા અને સ્પર્ધાત્મક બનાવશે, જેનાથી ભારતની નિકાસમાં અબજો ડોલરનો ઉછાળો આવવાની પૂરેપૂરી શક્યતા છે। મીડિયા અહેવાલો અનુસાર ભારતની આ વિજય કૂચની શરૂઆત જુલાઈ 2025માં થઈ હતી, જ્યારે ભારતે યુનાઇટેડ કિંગડમ યુકે સાથે વ્યાપક આર્થિક અને વેપાર કરાર CETA પર હસ્તાક્ષર કર્યા હતા। આ કરારની ખાસિયત એ છે કે તે યુકેમાં જતા લગભગ 99% ભારતીય નિકાસ પર ઝીરો ટેરિફ એટલે કે શૂન્ય ટેક્સ લગાવે છે। આમાં ટેક્સટાઇલ, ચામડું, એન્જિનિયરિંગ સામાન અને દરિયાઈ ઉત્પાદનોનો સમાવેશ થાય છે। બદલામાં ભારત પણ બ્રિટિશ વસ્તુઓ પર તબક્કાવાર ટેક્સ ઘટાડવા સંમત થયું છે, જેનાથી બંને દેશો વચ્ચેના વેપારને નવી ઊંચાઈ મળી છે। ડિસેમ્બર 2025માં ભારતે મધ્ય પૂર્વના દેશ ઓમાન સાથે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર CEPA પૂર્ણ કર્યો। આ કરારથી ઓમાનમાં થતી ભારતની નિકાસ પર ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો છે। અહેવાલો મુજબ આમાં ખાસ કરીને રત્ન, ઝવેરાત, ફાર્માસ્યુટિકલ્સ અને એન્જિનિયરિંગ ઉત્પાદનોને મોટો ફાયદો થયો છે। આ સમજૂતી હેઠળ બંને દેશો લગભગ 95% વેપારી વસ્તુઓ પર ટેક્સ ઘટાડવા કટિબદ્ધ થયા છે। આ કરાર ભારતની ઉત્પાદન ક્ષમતા અને સર્વિસ સેક્ટર માટે લાંબા ગાળાના રોકાણને પ્રોત્સાહન આપશે। ખાસ કરીને ઇનોવેશન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત અને ન્યુઝીલેન્ડ હવે ખભે ખભા મિલાવીને કામ કરશે, જે દક્ષિણ પેસિફિક ક્ષેત્રમાં ભારતની આર્થિક હાજરી મજબૂત કરશે। લગભગ 2 દાયકા એટલે કે 20 વર્ષની લાંબી વાટાઘાટો બાદ આ વર્ષે 27 જાન્યુઆરીએ ભારત યુરોપિયન યુનિયન વેપાર કરાર પૂર્ણ થયો। આ એક ઐતિહાસિક સિદ્ધિ છે। આ કરારથી બંને પક્ષો વચ્ચે વેપાર થતા કેટલાક સામાન પર ટેક્સ કાં તો ખતમ થઈ જશે અથવા ઝડપથી ઘટાડવામાં આવશે। ઓટોમોબાઈલ, એન્જિનિયરિંગ અને ટેક્સટાઇલ સેક્ટરમાં લાખો નવી નોકરીઓ ઊભી થવાની આશા છે, જે ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં મદદ કરશે। નિષ્ણાંતો માને છે કે ભારતની આ આક્રમક ટ્રેડ પોલિસી પાછળ મજબૂત રાજકીય ઈચ્છાશક્તિ અને આર્થિક સ્થિરતા છે, જ્યારે વિશ્વના અન્ય દેશો સંરક્ષણવાદ તરફ વળી રહ્યા છે। છેલ્લા 6 મહિનામાં થયેલા આ 5 મોટા કરારો સાબિત કરે છે કે ભારત હવે માત્ર શરતો માનતો દેશ નથી, પણ શરતો નક્કી કરતો દેશ બની રહ્યો છે। સપ્લાય ચેઇન માટે દુનિયા જ્યારે ચીનનો વિકલ્પ શોધી રહી છે, ત્યારે ભારત પોતાની જાતને સૌથી વિશ્વસનીય ભાગીદાર તરીકે રજૂ કરવામાં સફળ રહ્યું છે। આ કરારોની સીધી અસર ભારતના ઉદ્યોગો અને સામાન્ય નાગરિકો પર પડશે। ટેક્સ ઘટવાથી ભારતીય કંપનીઓનો નફો વધશે, જેનો અર્થ છે કે દેશમાં વધુ રોકાણ આવશે અને નવી રોજગારીની તકો ઊભી થશે। નાના અને મધ્યમ ઉદ્યોગો એટલે કે MSMEs હવે સરળતાથી અમેરિકા અને યુરોપના દેશોમાં પોતાનો સામાન મોકલી શકશે। આનાથી ભારતની વિદેશી મુદ્રા ભંડારમાં પણ વધારો થશે અને રૂપિયો વધુ મજબૂત બનશે, જે આખરે દેશની મોંઘવારી ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે।
અહેવાલો મુજબ ભારતનું લક્ષ્ય 2030 સુધીમાં તેની નિકાસને $2 ટ્રિલિયન સુધી પહોંચાડવાનો છે અને જે ઝડપે અત્યારે કામ થઈ રહ્યું છે તે જોતા આ લક્ષ્ય અશક્ય લાગતું નથી. ભારતે દુનિયાને બતાવી દીધું છે કે તે વેપારના મેદાનમાં હવે ફ્રન્ટ ફૂટ પર સિક્સર મારવા માટે તૈયાર છે. ભારતની આ આર્થિક ઉડાન માત્ર આંકડાઓ પૂરતી મર્યાદિત નથી, પણ તે 140 કરોડ ભારતીયોના આત્મવિશ્વાસનું પ્રતિબિંબ છે. અમેરિકાથી લઈને યુરોપ સુધી ભારતનો ડંકો વાગી રહ્યો છે. ભારતની આ આર્થિક ઉડાન માત્ર આંકડાઓ પૂરતી મર્યાદિત નથી, પણ તે 140 કરોડ ભારતીયોના આત્મવિશ્વાસનું પ્રતિબિંબ છે. અમેરિકાથી લઈને યુરોપ સુધી ભારતનો ડંકો વાગી રહ્યો છે. ભારતની આ વિકાસ ગાથા વિશે તમારા શું વિચાર છે? અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.